અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગટરિયા પાણી ફરી વળ્યા છે। આ સ્થિતિ આજકાલની નહીં બલકે છેલ્લા 2 મહિનાથી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। રોષે ભરાયેલા સ્થાનિકોને આખરે ઉપવાસ આંદોલન છેડવું પડ્યું। બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ પાસે ગટરના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ ગટરિયા પાણીમાં ડૂબી રહ્યા છે। ઘરો સુધી ગટરિયા પાણી પહોંચતા લોકોમાં જોરદાર આક્રોશ છે। અસંખ્ય ફરિયાદો બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી ચાલતું નથી। પરિણામે સ્થાનિકોને ઉપવાસ પર ઉતરવું પડ્યું છે। આમળ ઉપવાસ ઉપર ઉતર્યું એનું કારણ એવું છે કે અમારો છેલ્લો સ્ટેપ આ છે, જ્યાં સુધી અમારા અનિષ્ટાત વિસ્તારના પ્રશ્નો આ એક પ્રશ્ન નથી, છેલ્લા 50 વર્ષથી એમાં ઘણા પ્રશ્નો છે પણ કોઈ સોલ્યુશન ના આવ્યું નથી। પહેલાં તો જે પ્રાથમિક પ્રશ્નો છે, જેમ કે ગંદુ પાણી પીવાનું, ચાલવા માટે રોડ રસ્તો, પહેલાં તો પાણી પીવાનું સારું ના આવતું હોય તો પ્રાથમિક સમસ્યા કહેવાય। પીવામાં જો ગંદુ પાણી આવતું હોય તો જો મારી પાસે ચોપડી શારદાબેનની છે, જેના કમળો થયેલો છે, ઝાડુ ઉલટી લોકોને થયેલા છે, અને આવા તો અંશકીય કેસો છે પણ કોઈ અધિકારી આ સુધી ધ્યાન આપતું નથી। અને જ્યાં સુધી અમારા આ પ્રશ્નોનું તમામ નિરાકરણ કરવામાં નહીં આવે અને અમે લેખિતમાં માનતા નથી, અમારી સામું કામ થશે તો જ અમે આમળા ઉપવાસ ઉપર નીચે ઉતરી જઈશું, એ વગર અમારા ઉપવાસ ચાલુ રહેશે। પાણી તો લગભગ છેલ્લે 1.5 માસથી આ ગંદુ પાણી આવે છે પણ કોઈ જાતનું સોલ્યુશન આવ્યું નહીં। વગર ચોમાસે અમે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। અત્યારે આ વિસ્તારના નાગરિક તરીકે મેં 27/12/2024થી ઓનલાઈન સતત ફરિયાદો, લેખિત ફરિયાદો આલવા છતાં આજ સુધી કોર્પોરેશનના કોઈ અધિકારીએ મારો સંપર્ક કરેલો નથી કે આ એરિયામાં જોવા પણ નથી આવેલા। સતત ગંદા પાણી રોડ ઉપર અત્યારે હાલ બી વહી રહ્યા છે। આજની તારીખમાં મારી અસંખ્ય ફરિયાદો, આ એક ગંદા પાણી માટેની ફરિયાદની માટે નથી કહેતો, કમળાના, ડેન્ગ્યુના અસંખ્ય આ એરિયાની અંદર કેસો થયેલા છે, વારંવાર લેખિત આલવા છતાંય। આ સ્માર્ટ સિટીની વાતો કરનાર શું આ ગરીબ એરિયા છે, પછાત એરિયા છે? મારા એસટી ઓબીસીની અંદર આ વિસ્તારની લાખો પબ્લિક જાય છે ચાલીને। જ્યારે તમે નારણપુરા ઘાટોલે સારા વિસ્તારમાં જાઓ, આ દશાની હોય, શું આ ચાલી વિસ્તાર છે એના માટે આ ઓળમાયું વર્તન કરવામાં આવે છે। મારા ચાલીના રહીશો કેટલાય સમયથી આ અરજીઓ તમામ જગ્યાએ એસીથી મારીને આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, કમિશનર સુધી તમામ જગ્યાએ અરજીઓ કરીને રજૂઆત કરી પડી છે। 3 મહિનાથી કંટાળી ગયા છે, ના છૂટકે આજે શરમજનક ઘટના કહેવાય। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જનતાના ઉપવાસ ઉપર બેસવું પડે એટલે આનાથી શરમજનક ઘટના કઈ કહેવાય?